હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. બરાબર, આપણે અત્યાર સુધી સાદો વર્તમાન કાળ શીખીએ છીએ. હાલમાં આપણે આજે સાદો વર્તમાન કાળ ચાલુ કરીએ છીએ, કન્ટિન્યુ કરીએ છીએ. અત્યાર સુધી આપણે સાદા વર્તમાન કાળની અંદર શું જોયું કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય, બરાબર, કે જ્યારે રોજિંદી ક્રિયાઓ ચાલુ હોય આપણી દર અઠવાડિયે, દર વર્ષે, દર મહિને અથવા તો રૂટીનમાં રોજની હોય એવી ક્રિયાઓ હોય, પણ જે નિયમિતપણે થતી હોય એવી ક્રિયાઓ માટે આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. આપણને સમજાઈ ગયું, બરાબર. બીજી વસ્તુ, આપણે એમાંથી સાદો WH ફેમિલી વાળું નહીં, સાદા પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા કે ટુ બી નું રૂપ આગળ લઈ અને કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવાય. એના પછી આપણે જોયું હતું યસ અને નો વાળું વાક્ય, કે યસ અને નો ની અંદર કઈ રીતે ટૂંકમાં જવાબ અપાય, બરાબર. એના પછી આપણે જોયું હતું હુ, વોટ, વેન, વેર અને વિચ વાળા વાક્ય જોયા હતા. આજનો જે વિડીયો છે આજનો વિડીયો એ સાદા વર્તમાન કાળ માટેનો અંતિમ વિડીયો છે, લાસ્ટ વિડીયો છે, બરાબર. કારણ કે આ જે વિડીયો ની અંદર આપણે જોઈશું કે વાક્ય મેં અહીંયા લખેલું છે, બરાબર. હવે એક્ઝામ ની અંદર તમને વાક્ય આપેલું હોય અને એના ઉપરથી તમારે WH વાળા પ્રશ્નો બનાવવાના હોય છે તમારે, બરાબર. તો કઈ રીતે બનાવે એ હું તમને 8 થી 10 વાક્ય એવા હું આજના એપિસોડમાં તમને કરાવીશ, આજના વિડીયોઝ ની અંદર, કે જેથી કરીને તમને બરાબર મગજમાં ઉતરી જાય, બરાબર. અને નોટ પેન લઈને બેસો તો બેટર છે, અને સ્ક્રીનશોટ પાડી હોય તો પણ વાંધો નહીં, પણ બુક્સ ની અંદર તમે લખો તો વધારે સારું. કારણ કે આપણે આની પહેલા પણ મેં તમને વાત કરી હતી, હજી પણ રિમાઇન્ડ કરી દઉં કે મશીન છે, મશીન ક્યારે પણ બગડી શકે તો તમારી પાસે વસ્તુ રહેશે નહીં. તો મશીન બગડી જશે તો પછી કઈ નહીં થાય, પણ જો તમારી પાસે લખેલું હશે તો તમે એની અંદર રેકોર્ડ તમારી પાસે રહેશે, એમાંથી તમે રિવિઝન કરવું હોય તો પણ થઈ શકશે, બરાબર. એટલે હવે આપણે વાક્ય જોઈએ. હવે આઈ થિંક આની અંદર બહુ જાજુ સમજાવવાની જરૂર તો નહીં જ પડે, પણ આ પ્રેક્ટિસ વાક્યો છે આપણે, અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકાય. કારણ કે એક જ વાક્યની અંદર બધા પ્રશ્ન વાક્ય બનશે. હવે આપણને ખબર છે, આપણે ચાલુ કરીએ પહેલું, આપણને ખબર છે કે કર્તા નીચે અંડરલાઈન આપેલી હોય તો who થી પ્રશ્ન વાક્ય બનશે. તો કર્તા કોણ છે? માય સિસ્ટર, બરાબર. તો શેનાથી વાક્ય બનશે? who. ઓકે. પછી એપલ જ્યુસ, આ વસ્તુનું નામ છે. શું છે? વસ્તુનું નામ. તો શેનાથી બનશે? which અને what બંનેથી બનશે. હવે કઈ રીતે બનશે which અને what થી એ હું તમને સમજાવીશ. પછી ઇન ધ ગાર્ડન, આખું ભેગું જ લેવાનું છે. ઇન ધ ગાર્ડન, આ શું છે? જગ્યાનું નામ. તો ક્યાંથી બનશે? આપણે જોઈ ગયા છીએ કે સ્થળ કે જગ્યાનું નામ હોય તો વેર થી પ્રશ્ન વાક્ય બનશે. અને 7:30 AM, તો 7:30 AM એટલે શું છે? સમય દર્શક શબ્દ, સમય દર્શક. ઓકે. તો એમાંથી શું બનશે? વેન વાળું વાક્ય બનશે. ઓકે, સમજાઈ ગયું? હુ, વોટ, વેર, વેન અને વિચ બધા વાક્ય આવી ગયા. આ એક જ સેન્ટેન્સ માંથી બધા વાક્ય બનશે, બરાબર. તો પેલું ચાલુ કરીએ. આપણે સૌથી પહેલા મતલબ આપણે ત્રીજો એપિસોડ કે ત્રીજો જ વિડીયો એવો હતો કે જેની અંદર આપણે હુ વાળું શીખાતા, અથવા તો મને આઈ થિંક ચોથો પણ હોઈ શકે, મને રિવાઇન્ડ નથી, બરાબર. તો હુ વાળું વાક્ય રચના છે, તો હુ વાળી વાક્ય રચનામાં કાંઈ તમારે વિચારવા જેવું નથી. કારણ કે જો કર્તાની નીચે હુ શબ્દ મૂકી અને વાક્ય હતું એમને મૂકી દેવાનું, એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. ઓકે. પહેલો આન્સર છે હુ વાળું. હુ drinks apple juice in the garden at 7:30 AM. So who drinks apple juice in the garden at 7:30 AM? હવે આ વાક્ય થઈ ગયું છે, બરાબર. હુ વાળું, બરાબર. પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું રહી ગયું આપણે, બરાબર. હુ વાળું. હવે આપણે વોટ વાળું વાક્ય રચના બનાવવાની છે. તો વોટ વાળું વાક્ય રચના છે આપણે બનાવવાના હોય ત્યારે
સ્ટાર્ટ. ચલો હવે આપણે બોટ થી બનાવીશું. વસ્તુનું નામ આપેલું છે એટલે બોટ થી તો બનશે જ, આપણને ખ્યાલ છે. વસ્તુનું નામ શું છે? એપલ જ્યુસ. બરાબર, તો બોટ થી બનશે. તો વાક્ય શું બનાવવાનું છે કે મારી બહેન બગીચામાં સવારે 7:30 શું પીવે છે? બરાબર, શું પીવે છે? તો એપલ જ્યુસ પીવે છે. તો જે વસ્તુ માટે જે શબ્દની જો અંડરલાઈન આપેલી હોય એના માટે આપણે જયારે પ્રશ્ન વાક્ય બનાવતા હોય ત્યારે એ વાક્ય પ્રશ્ન વાક્યમાં આવશે નહીં. ઓકે, તો એપલ જ્યુસ વાક્યની અંદર ક્યાંય આવશે નહીં. ચાલો, બોટ ડઝ શું કામ આવ્યું? કારણ કે મારી સિસ્ટર છે, સી છે એટલે ડઝ આવ્યું. વોટ ડઝ માય સિસ્ટર ની જગ્યાએ તમે સી લખો તો પણ ચાલે. બરાબર, હું કાઉન્સમાં સી લખું છું. બે માંથી એક જ વસ્તુ લખવાનું, માય સિસ્ટર લખવાનું અથવા તો સી લખવાનું, બે સાથે લખવાનું નહીં, એટલે મેં કાઉન્સ કર્યું છે. વોટ ડઝ માય સિસ્ટર ડ્રિંક, ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક્સ નહીં આવે, ડ્રિંક આવશે. વોટ ડઝ માય સિસ્ટર ડ્રિંક ઇન ધ ગાર્ડન at 7:30 AM. થઈ ગયો પ્રશ્ન વાક્ય તૈયાર. બરાબર, હવે બીજું શું છે? વેર થી બનાવીશું વાક્ય. ઓકે, વેર એટલે ક્યાં. મારી બહેન એપલ જ્યુસ સવારે ક્યાં પીવે છે? તો કે ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન, ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એવા જે વર્ડ્સ છે કે જેની અંદર ઓન, ઇન બધા અંદર પ્રિપોઝિશન્સ આવતા હોય છે. બરાબર, એ પ્રિપોઝિશન્સ ને જગ્યાની નામ સાથે જ કનેક્ટ રાખવાના, એને અલગ કરવાના નહીં. બરાબર, એટલે ઇન ધ ગાર્ડન બધું સાથે જ આખું પદ રહેશે. ઈ વેર માટે વપરાશે. વેર ડઝ માય સિસ્ટર drink apple juice at 7:30 AM. પ્રશ્ન વાક્ય તૈયાર કે મારી બેન સવારે 7:30 એપલ જ્યુસ ક્યાં પીવે છે? તો કે ઇન ધ ગાર્ડન. બરાબર, બગીચામાં. ચલો હવે આવે છે વેન વાળું વાક્ય કે મારી બહેન એપલ જ્યુસ ક્યારે પીવે છે? ક્યારે એટલે સમય દર્શક શબ્દ સાથે આવશે ક્યારે. તો 7:30 AM એ વાક્યની અંદર આવશે નહીં, પણ એના માટે વાક્ય બનાવવાનું છે. બરાબર, when does my sister drink apple juice in the garden? મારી બહેન બગીચામાં ક્યારે એપલ જ્યુસ પીવે છે? તો તે સવારે 7:30 વાગે. AM PM નું મેં તમને સમજાવ્યું છે. AM એટલે સવારનો સમય અને PM એટલે બપોર પછીનો સમય, મતલબ કે 12 વાગ્યા, બપોરના 12 વાગે એટલે PM થઈ જશે. બરાબર, હવે આવે છે which. બરાબર, તો which એટલે શું છે? ફક્ત જો વાક્યની અંદર ફક્ત જ્યુસ આપેલું હોય તો which સાથે વાક્ય બને નહીં, પણ એની સાથે એપલ જ્યુસ આપેલું છે. એપલ જ્યુસ, ઓરેન્જ જ્યુસ, બનાના શેક, વોટએવર છે કંઈ પણ આપ્યું હોય તો એ સ્પેસિફાઈ કરેલું છે જ્યુસ પીવે છે. શું પીવે છે? જ્યુસ પીવે છે. પણ કેવું જ્યુસ પીવે છે? કેવું શબ્દ આવ્યું એટલે which થી પ્રશ્ન વાક્ય બનશે. ઓકે, એની અંદર વાક્ય રચનામાં આપણે ઘણી ચેન્જીસ જોયું હતું. which પછી હંમેશા વસ્તુનું નામ આવશે. વસ્તુનું નામ એટલે જ્યુસ. which જ્યુસ, ટુ બી નું રૂપ does કરતા, my sister ક્રિયાપદનું મૂળ રૂપ drink in the garden at
7:30 AM. પ્રશ્ન વાક્ય તૈયાર. વિચ જ્યુસ એટલે કે કયું જ્યુસ મારી બહેન બગીચામાં સવારે 7:30 વાગ્યે પીવે છે. છે એટલે ડસ, પીવે છે એટલે ડ્રિંક. રેડી? આઈ હોપ કે આ વાક્ય તમને બધાને સમજાઈ ગયું હશે. એવા જ બીજા વાક્ય સાથે આપણે ફરીથી બીજું બનાવીએ વાક્ય. ઉપર બીજું વાક્ય બીજું ફરીથી લખીશ વાક્ય. બરાબર? આ વાક્ય તમે નોટ ડાઉન કરી લો અથવા તો સ્ક્રીનશોટ પાડી લો. ચલો, આઈ હોપ કે બધાએ લખી લીધું હશે. ચલો હવે બીજું વાક્ય આગળ વધીએ. He draws a Ganpati painting in the evening at home. બરાબર? હવે પેલું વાક્ય જયારે કરાયું ત્યારે મેં તમને કર્તા, ક્રિયાપદ, વસ્તુનું નામ, સમય સૂચક શબ્દ, જગ્યાનું નામ એ બધું સ્પેસિફાઈ કરીને કીધું હતું. હવે આની અંદર આપણે તમારે નક્કી કરવાનું છે કે આ વાક્યની અંદર કર્તા છે. વાક્ય જે લખેલું છે બોર્ડ ઉપર એની અંદર કર્તા છે તો કયું છે કર્તા? ઓકે, હી. આને શું કહેવાય? કર્તા. તો ક્યાંથી બનશે? કર્તા હોય વાક્યમાં તો પ્રશ્ન વાક્ય શેનાથી બને? હુ થી બનશે. શેનાથી? હુ. ઓકે, આગળ. ડ્રોઝ તો ક્રિયાપદ છે. અ ગણપતિ પેઇન્ટિંગ. અગણપતિ પેઇન્ટિંગ. હવે આ અગણપતિ પેઇન્ટિંગ છે એની નીચે અંડરલાઈન આપેલી છે. બરાબર? તો એ ગણપતિ પેઇન્ટિંગ છે શું? જગ્યાનું નામ છે, વસ્તુનું નામ છે, સમય દર્શક શબ્દ છે. શું છે? તો કે વસ્તુનું નામ. શું છે? વસ્તુનું નામ. તો વસ્તુનું નામ હોય તો શેનાથી પ્રશ્ન વાક્ય બનશે? વોટ અને વિચ થી. શેનાથી બનશે? આ બનશે વોટ અને અહીંયાથી બનશે વિચ. ઓકે, ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ શું છે? ચાલો એની નીચે અંડરલાઈન આપી દીધી છે. આપણે કરી જ નાખીએ. ઇન ધ ઇવનિંગ નીચે અંડરલાઈન કરી લેવી. હવે ઇન ધ ઇવનિંગ નીચે અંડરલાઈન આપેલી હોય તો તમને ખબર પડી જવી જોઈએ હવે કે એ સમય સૂચક શબ્દ નથી. બરાબર સાંભળજો, સમય સૂચક શબ્દ નથી. એ શું છે? જગ્યા સૂચક શબ્દ છે, સ્થળ દર્શક શબ્દ. તો સ્થળ દર્શક શબ્દ આવશે. સ્થળ દર્શક શબ્દ. સ્થળ દર્શક શબ્દ હોય તો શેનાથી પ્રશ્ન વાક્ય બનશે? શેનાથી બનશે? રાઈટ. વેર થી. ઓકે, અને એટ હોમ નીચે અંડરલાઈન છે. એટ હોમ એટલે શું છે? તો કે જગ્યાનું નામ છે. જગ્યાનું નામ છે ને તો શેના તો શું છે? એટ હોમ. એટ હોમ શું છે? બરાબર? તો શું આવે? એટ હોમ એ શું છે? શું છે એટ હોમ? જગ્યાનું નામ છે. ઓકે, લઘુ જગ્યાનું નામ. તો જગ્યાનું નામ હોય તો કઈ વસ્તુ આવશે? હુ આવી ગયું, વિચ, વોટ, વેર અને વેન. વેન આવશે ને? બરાબર? મેં વાક્ય બરાબર લખ્યું છે? બરાબર જોઈ લીધું? નથી બરાબર. મેં ચાઈ ભૂલ કરી છે તમને સમજાવવા માટે કે આવી રીતે તમારી ભૂલ ન થાય. બરાબર? ચાઈ મેં સસ્પેન્સ રાખ્યું છે. જો ઇન ધ ઇવનિંગ જે છે એ સ્થળ દર્શક શબ્દ ન કહેવાય, એ સમય સૂચક શબ્દ કહેવાય. શું કહેવાય? સમય દર્શક શબ્દ. સમય દર્શક શબ્દ ઇન ધ ઇવનિંગ એટલે આ શું બતાવે છે? સમય. ઓકે, અને એટ હોમ શું છે? એ જગ્યાનું નામ છે. જગ્યાનું નામ હોય તો શું કહેવાય? તો આમાં પણ ચેન્જીસ થશે ને? બરાબર?
સમય સૂચક શબ્દ નીચે શું આવશે અને જગ્યાનું નામ કે સ્થળ દર્શક શબ્દ હોય તો એમાં શું આવે? આની અંદર આવશે સમય સૂચક શબ્દ છે તો શું આવશે? બોલો બોલો. when. અને અહીંયા શું આવશે? where. સમજાઈ ગયું? ઓકે. who, what, when, where અને which. હવે આપણે જે વાક્ય બનાવીશું ને એ ક્રમ વાઇઝ જ લેશું. પહેલા વખતે આપણે કઈ રીતે ક્રમ વાઇઝ લીધું હતું? who, પછી what, પછી when, પછી when અને પછી which. બરાબર? તો દરેક વાક્ય આપણે એ ભાગ પ્રમાણે જ બનાવીશું. હવે આપણને ખબર પડી ગઈ છે કે કર્તા નીચે અંડરલાઈન હોય તો who થી બનાવવાનું હોય. તો who ની અંદર તો આપણને ખબર જ છે કે who વાક્ય કર્તા કાઢી અને એની જગ્યાએ who મૂકી વાક્ય હતું એમને એમ મૂકી દેવાનું થશે. એમાં કોઈ જ પ્રકારની લોજિક કે બુદ્ધિ લગાવવાની નથી. તો પેલું વાક્ય બનાવીએ. who draws a ગણપતિ painting in the evening at home. Right? સમજાય કે બધાને? હું વાળું. હવે આવે છે વોટ. ક્રમ વાઇઝ આપણે લઈએ તો હવે આવે છે વોટ. તો વોટ વાળું વાક્ય બનાવીએ. તો વોટ બનાવતા હોય તો વોટ તો આપણે લખવું જ પડે. એને તો કઈ મૂકી ન દેવાય સાઈડમાં કારણ કે એ જ મેઇન લેંગ્વેજ છે. બરાબર? વોટ પછી ટુ બી નું રૂપ કેવું? કર્તાને અનુરૂપ ટુ બી નું રૂપ લેવાનું છે. કર્તા કોણ છે? હી. હી હોય એટલે શું આવશે? ડુ કે ડઝ? ડઝ. વોટ ડઝ કર્તા હી. ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રો. વોટ ડઝ હી ડ્રો in the evening at home. Right? What does he draw in the evening at home? તે ઘરે સાંજે શું ડ્રો કરે છે? ઓકે. હવે ત્રીજું વાક્ય બનાવીએ છે તો ક્રમ વાઇઝ એનું વાક્ય શું થશે? where. બરાબર? વેર લખ્યું છે તો વેર બનાવીએ છીએ તો વેર તો આવશે જ. વેરમાં શું નહીં આવે? તો કે જગ્યાનું નામ નહીં આવે. ઓકે. તો વેર થી બનાવશું તો આપણે એટ હોમ વાળા વાક્ય માટે વેર થી બનાવીએ છીએ. તો એટ હોમ શબ્દની અંદર વાક્યની અંદર ક્યાંય આવશે નહીં. અને એટ અને હોમ બે સાથે જ લેવાનું છે. વેર પ્લસ ટુ બી નું રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ જગ્યાનું નામ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? Where does he draw in the evening? Where does he draw in the evening? બરાબર છે ને વાક્ય? તમારે કઈ ભૂલ હોય એવું લાગે છે? વસ્તુનું નામ તો કઈ એવું જ નહીં એની અંદર. આપણે વસ્તુનું નામ ત્યારે કાઢવાનું છે જયારે વોટ થી વાક્ય બનાવીએ ને ત્યારે કાઢવાનું છે. બાકી બીજા બધા વાક્ય સાથે વસ્તુનું નામ તો આવવાનું જ છે અને રાખવાનું જ છે આપણે. બરાબર? તો આની અંદર વસ્તુનું નામ આપણે ક્યાંય લખેલું નથી. તો શું આવશે? વોટ ડઝ હી ડ્રો. પછી વસ્તુનું નામ આવશે. શું આવશે વસ્તુનું નામ? અ ગણપતિ પેઇન્ટિંગ. Where does he draw a Ganpati painting in the evening? આ તો વાક્ય શું થશે? તે ગણપતિ પેઇન્ટિંગ સાંજે ક્યાં બનાવે છે? ક્યાં એટલે વેર. તો તે ક્યાં બનાવે છે? તો તે ઘરે બનાવે છે. એટલે એટ હોમ વાળું શબ્દ આની અંદર આવશે નહીં. બરાબર? હવે આવે છે ચોથું વાક્ય ક્રમ વાઇઝ પ્રમાણે. વેન. વેન શબ્દ આવ્યું તો આપણને ખબર જ છે કે
કે સમય સૂચક શબ્દ હોય એની જે અંડરલાઈન હોય તો આપણે વેન થી વાક્ય બનાવીએ છીએ. તો વેન શું છે? ઇન ધ ઇવનિંગ, નોટ ઓનલી ઇવનિંગ, ઇન ધ ઇવનિંગ. ઓકે, સાથે જ રાખવાનું છે. તો વેન ડઝ હી ડ્રો અ ગણપતિ painting at home. તે ગણપતિ પેઇન્ટિંગ ઘરે ક્યારે બનાવે છે? તો કે ઇન ધ ઇવનિંગ. રેડી? હવે પાંચમું વાક્ય આપણું શું છે? which. આ which શું કામ આવશે આમાં? તો કે આમાં ફક્ત પેઇન્ટિંગ ની વાત નથી કરી. પેઇન્ટિંગ તો બનાવી છે, પણ કોની પેઇન્ટિંગ બનાવી છે? ગણપતિ ભગવાનની પેઇન્ટિંગ બનાવેલી છે. બરાબર? એટલે આપણે which થી વાક્ય બનાવીશું. which પછી વસ્તુનું નામ, which painting પ્લસ to be નું રૂપ પ્લસ કર્તા. which painting does he draw in the evening at home. વાક્ય રચના આપણી પૂરી. તે ઘરે સાંજે કયું પેઇન્ટિંગ બનાવે છે? બરાબર? તે ઘરે સાંજે ગણપતિનું પેઇન્ટિંગ બનાવે છે. આ થઈ ગયા આપણા 5 વાક્ય કમ્પ્લીટ. બરાબર? આઈ હોપ કે તમને હજી વધારે આમાં સમજણ, પહેલા વાક્ય કરતા આમાં વધારે સમજણ પડી હશે. હવે આપણે બેક ટુ બેક જે બીજા વાક્ય બનાવીશું એની અંદર પણ તમને વધારે સમજણ પડવા મળશે. હવે એક સૂચન છે કે હું તો અહીંયા વાક્ય તમને કરાવવાની જ છું. બરાબર? પાયો પાકો થાય એના માટે વાક્ય તો હું કરાવવાની જ છું. પણ મારું સજેશન તમને એવું છે કે હું અહીંયા જે વાક્ય લખીશ, હવે ત્રીજું વાક્ય જો હું લખીશ પછી તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો, વાક્ય જોઈ અને વિડીયો સ્ટોપ કરી દેવાનો અને હુ, વોટ, વેન, વેર, વિચ વાળા વાક્ય એની અંદરથી તમારે પસંદ કરવાના કે કયા શબ્દ નીચે શું મૂકવાનું છે. એ તમારે હું જેમ સ્પેસિફાઈ કરું છું એમ તમારે સ્પેસિફાઈ કરી લેવાનું અને એ પ્રમાણે વાક્ય રચના સમજી અને વાક્ય તમારે બનાવી લેવાના. પછી વિડીયો ચાલુ કરી અને વેરીફાઈ કરી લેવાનું કે તમને આ વાક્ય બરાબર છે કે નહીં. જો તમારા વાક્ય બરાબર છે તો એનો મતલબ એવો છે કે તમને એ વસ્તુ મગજમાં ઉતરી ગઈ છે. અને જો કદાચ ને કઈ કચાશ રહી ગઈ હોય તો વિડીયો રિવાઇન્ડ કરી અને તમે બીજા વિડીયોઝ જે છે એ પણ તમે જોઈ અને સમજી શકો. હવે આ સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો લખી લેજો. હવે મેં ત્રીજું વાક્ય બોર્ડ ઉપર લખેલું છે. હવે તો આઈ થિંક બધાને સમજણ પડી જ ગઈ હશે તો આપણે શોર્ટમાં કરશું. બરાબર? બહુ નામ ટ્વિસ્ટ પેશન કરવાની જરૂર નહીં પડે. બરાબર? તો ત્યાં આ એક વાક્ય કરાવીએ. આ ધ્યેય છે એ ધ્યેય શું છે? તો કે કર્તા છે. કર્તા હોય તો શેનાથી વાક્ય બને? હોથી. શેનાથી બનશે? આઈ થિંક બધાને ખબર જ છે. સમ ફ્રેશ ચેરી સાથે લેવાનું છે. આ શું છે? આ શેનાથી બનશે વાક્ય? બોટ અને વિચ. ઓકે, પછી ફ્રોમ ધ મોલ એટલે આ શું છે? જગ્યાનું નામ. તો જગ્યાનું નામ હોય તો વેર. ઓકે, અને એવરી વીક તો એ શું છે? સ્થળ દર્શક શબ્દ. તો સ્થળ દર્શક શબ્દ હોય તો વેન થી પ્રશ્ન વાક્ય બનશે. રેડી? આઈ હોપ કે બધાને સમજાવવા મળ્યું હશે. ઓકે, હવે આપણે વાક્ય બનાવીએ. પહેલા છે આપણે હુ. WH ફેમિલી નો પહેલો મેમ્બર છે હુ. હુ પછી બીજું કઈ કરવાનું નહીં, કરતા કાઢીને એની જગ્યાએ હું મૂકી દેવાનું અને વાક્ય હતું એમને એમાં કઈ ફેરફાર કરવાનો નહીં. હુ બાય સમ ફ્રેશ ચેરી from the mall every week. બરાબર? કોણ દર અઠવાડિયે ફ્રેશ ચેરી મોલ માંથી ખરીદે છે? તો કે તેઓ. ધ્યેય ગ્રાહક વ્યક્તિ માટે ધ્યેય
વપરાય છે. બરાબર. હવે WH નો ફેમિલીનો બીજો મેમ્બર છે વોટ. બધાને ખબર જ છે વોટ એટલે શું. વસ્તુનું નામ આપેલું હોય તો આપણે વોટ થી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. તો વોટ પ્લસ ટુ બી નું રૂપ હે છે એટલે ડુ આવશે. વોટ ડુ કરતા હે. વોટ ડુ ધે ક્રિયાપદનું મૂળ રૂપ. બાય ફ્રોમ ધ મોલ એવરી વીક. ઓકે. તેઓ મોલ માંથી દર અઠવાડિયે શું ખરીદે છે. શું એટલે વોટ આવશે. હવે WH ફેમિલીનો ત્રીજો મેમ્બર છે વેર. ઓકે. વેર એટલે ક્યાંથી ખરીદે છે તો ફ્રોમ ધ મોલ. તો એ શબ્દ આની અંદર આવશે નહીં. વેર ડુ હે. વેર પ્લસ ટુ બી નું રૂપ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લસ મતલબ વેર ડુ ધે બાય સમ ફ્રેશ ચેરી એવરી વીક. હવે WH ફેમિલીનો ચોથો મેમ્બર છે કયો છે વેન. વેન એટલે ક્યારે તો કે એવરી વીક સમયસૂચક શબ્દ આપેલો છે એટલે એવરી વીક એની અંદર આવશે નહીં. વેન ડુ હે બાય સમ ફ્રેશ ચેરી in the from the mall. From the mall. તેઓ મોલમાંથી ફ્રેશ ચેરી ક્યારે ખરીદે છે તો કે દર અઠવાડિયે એવરી વીક. રેડી. હવે WH ફેમિલીનો પાંચમો મેમ્બર છે વિચ. જે વાક્ય રચના બધા કરતા અલગ પડે છે. બરાબર. વિચ પછી હંમેશા વસ્તુનું નામ આવશે. આની અંદર ફ્રેશ ફ્રૂટ્સ આપેલું હોય તો ન ગણાય પણ એની અંદર ચેરી શબ્દ આપેલો છે. કયું ફ્રૂટ્સ ખરીદે છે તો કે ચેરી. બરાબર. વિચ ફ્રૂટ્સ ચેરી શું છે ફ્રૂટ્સમાં આવે. બરાબર. વિચ ફ્રૂટ્સ ડુ ધે buy from the mall every week. પ્રશ્ન વાક્ય તૈયાર હતું. બરાબર. તેઓ મોલ માંથી દર અઠવાડિયે કયું ફ્રૂટ ખરીદે છે. વિચ ફ્રૂટ્સ ડુ ધે બાય ફ્રોમ ધ મોલ એવરી વીક. બરાબર. સમજાઈ ગયા વાક્ય. આપણું ત્રીજું વાક્ય હતું. હવે ચોથા વાક્ય સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી તમે ઉતારી લો બુક્સમાં અથવા તો સ્ક્રીનશોટ પાડીને અભ્યાસ કરો. હવે આપણે ચોથા વાક્યમાં આવી ગયા છીએ. ચોથા વાક્યમાં પણ ત્રણ વાક્યની જેમ જ છે. કરતા શરૂઆતમાં આપેલું છે તો શું થશે બુ. પછી ફ્રેન્ચ એ ભાષાનું નામ છે. બરાબર. એટલે શું થશે વસ્તુનું નામ. ઇન ધ ક્લાસ જગ્યાનું નામ એટલે શું આવશે આ વસ્તુનું નામ. સોરી વસ્તુનું નામ એટલે વોટ અને વિચ. બરાબર. ઇન ધ ક્લાસીસ એટલે વેર અને એટ 9 AM AM પણ સાથે જ લઈ લેવાનું છે. AM એટલે વેન. હવે વાક્ય જોઈએ. WH ફેમિલીનો પહેલો મેમ્બર હુ. હુ ની અંદર આપણે બધાને ખબર જ છે કે હુ વાળું વાક્ય હોય એટલે આંખ બીજી અને કરતાની જગ્યાએ હુ મૂકીને વાક્ય હતું એમને એમ મૂકી દેવાનું. કાંઈ લોજિક લગાવવાનું
નથી. Who learns French in the classes at 9 a.m. ઓકે, કોણ ક્લાસીસ ની અંદર સવારે 9 વાગે ફ્રેન્ચ શીખે છે? ઓકે, WH નો સેકન્ડ મેમ્બર વોટ. વોટ પ્લસ ટુ બી નું રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ વસ્તુનું નામ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ડઝ હી લર્ન French in the classes at 9 a.m. બરાબર ને? બરાબર છે આ વાક્ય? What does he learn French in the classes at 9 a.m.? What ની સાથે જે કાઢવાનું હતું એ આવી ગયું કે ન આવ્યું? હોપ કે તમને હજી સમજાઈ જ ગયું હશે મોસ્ટ ઓફ ને. બરાબર, અહીંયા આપણે ફ્રેન્ચ શબ્દ મેં જાણી જોઈને લીધો છે, એ શબ્દ આવશે નહીં, કારણ કે મેં પહેલા જ કીધું તું, અવારનવાર હું તમને કહું છું કે વોટ વાળું વાક્ય હોય ત્યારે જેના માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ એ વસ્તુ એની અંદર આવશે નહીં. તો ફ્રેન્ચ નીચે જુઓ વોટ અને વિચ બે શબ્દ લખેલા છે, તો વોટ વાળું પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ તો એની અંદર ફ્રેન્ચ શબ્દ આવે નહીં. મેં લખ્યું, ઈરાદાપૂર્વક લખ્યું હતું. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. જો તમને ખરેખર સમજાઈ ગયું હશે તો તમે મારી ભૂલ પકડી પાડેલી હશે, અને એ વસ્તુ બહુ સારી વસ્તુ છે કે તમને પણ ખબર પડવા માંડી છે. ઓકે, હવે આની છે WH ફેમિલીનો ત્રીસરા મેમ્બર, મતલબ થર્ડ પર્સન. શું છે? વેન. WERE, વેન એટલે ક્યાં? તો જ્યાં. વેન કોની નીચે લખેલું છે? જો ઇન ધ ક્લાસીસ નીચે વેન લખેલું છે, બરાબર, તો એ આની અંદર આવશે નહીં. વેર ની વાક્ય રચના પણ વોટ ની જેમ જ છે. વેર ડઝ હી લર્ન French at 9 a.m. ઓકે, કે તે ફ્રેન્ચ સવારે 9 વાગે ક્યાં શીખે છે? તો કે ઇન ધ ક્લાસીસ. ઓકે, હવે આવે છે WH ફેમિલીના ચોથા મેમ્બર વેન, ફોર્થ પર્સન. વેન ડઝ હી લર્ન ફ્રેન્ચ. જો આપણે વેન થી બનાવીએ છીએ તો વેન શેની નીચે અંડરલાઈન કરેલું છે? એટ 9 a.m. એ શબ્દ આની અંદર આવશે નહીં. ફ્રેન્ચ ઇન ધ ક્લાસીસ question mark. When does he learns French in the classes? એ ક્લાસીસ માં ફ્રેન્ચ ક્યારે શીખે છે? ઓકે, અને હવે આવે છે લાસ્ટ મેમ્બર એનો. શું છે? વિચ. વિચ શબ્દ આવશે. વિચ પછી હંમેશા વસ્તુનું નામ આવશે. વસ્તુનું નામ શું છે? ફ્રેન્ચ. તો વિચ ફ્રેન્ચ ન કહી શકાય, બરાબર, પણ ફ્રેન્ચ શું છે? તો કે ભાષા છે. ઇંગ્લિશ, ગુજરાતી, ફ્રેન્ચ, હિન્દી, તેલુગુ, મલયાલમ એ બધી ભાષાનું નામ છે. તો ભાષાની ઇંગ્લિશ શું કહેવાય? લેંગ્વેજ. ઓકે, તો વિચ લેંગ્વેજ does he learn in the classes at 9 a.m. Which language? કઈ ભાષા તે ક્લાસીસ ની અંદર સવારે 9 વાગે શીખે
છે. બરાબર. આઈ હોપ કે હવે તમને બધાને એક્ઝેક્ટ સમજાવવા માંડ્યું હશે. તો હવે આપણે પાંચમા વાક્ય સાથે હમણાં પાછા ફરીથી મળીએ. ત્યાં સુધી તમે આ લખી લો તમારી જાણ માટે. બરાબર. ચલો 4 વાગ્યા તો થઈ ગયું છે. કમ્પ્લીટ થવાનું છે. Sunita takes part in the hockey tournament in her school every year. કે સુનિતા દર વર્ષે પોતાની શાળામાં હોકી ટુર્નામેન્ટની અંદર ભાગ લે છે. બરાબર. રેગ્યુલર દર વર્ષે હોકી ટુર્નામેન્ટ થાય છે એની સ્કૂલમાં, તો એમાં પાર્ટિસિપેટ કરે છે. બરાબર. અચ્છા, હવે આપણે કરી નાખીએ. સુનિતા કરતા in the hockey tournament સાથે જાઓ. What, where, which in her school, where and every year, when. Okay. હવે વાક્ય આપણે બનાવીશું. WH નો પહેલો નેબર who. બરાબર. Who take part in the hockey tournament એમાં વેર અને વેન આપણને નર્સરી કાઢી નાખી અત્યારે. ટુર્નામેન્ટ ઇન હર સ્કૂલ every year. રાઈટ. હોની અંદર તો આપણે કઈ બહુ ચિંતા કરવા જેવું છે જ નહીં. બરાબર. હવે આવે છે વોટ, એનો સેકન્ડ મેમ્બર. WH ફેમિલીનો સેકન્ડ મેમ્બર વોટ. વોટ પ્લસ ટુ બી નું રૂપ. વોટ ડઝ, ડઝ શું કામ આવ્યું? કર્તા તરીકે શું છે? શી, સુનિતા છે એટલે. બરાબર. વોટ ડઝ સુનિતા do in her school every year. સુનિતા તેની શાળામાં દર વર્ષે શું કરે છે? તો કે takes part in the hockey tournament. ઓકે. આની અંદર જુઓ, વોટ સાથે ટુ બી નું રૂપ આપણે ટેક્સ લીધું નથી, પણ શું લીધું છે? શું કરે છે? ડુ લીધું છે. બરાબર. ચાલો હવે આવશે વેર. WERE થર્ડ મેમ્બર. વેર ડઝ સુનિતા takes part. So take part every year. Where does Sunita take part in the hockey tournament every year? Okay. Where does Sunita takes part? Sunita ક્યાં ભાગ લે છે? In the hockey tournament every year. બરાબર. બરાબર ને વાત? Where does Sunita take part in the hockey tournament in every year? હોકી ટુર્નામેન્ટ ની અંદર સુનિતા ક્યાં દર વર્ષે ભાગ લે છે? કઈ જગ્યાએ લે છે? તો કે ઇન હર સ્કૂલ. ઓકે. ચાલો હવે એનો ચોથો મેમ્બર છે શું છે? હુ, વોટ, વેન. વેર પછી આવશે વેન. ઓકે. વેન ડઝ સુનિતા take part
in the hockey tournament બરાબર. સુનિતા હોકી ટુર્નામેન્ટમાં ભાગ ક્યારે લે છે? બરાબર. ઇન ધ હોકી ટુર્નામેન્ટ એટલે હોકી ટુર્નામેન્ટમાં ટેક પાર્ટ એટલે ભાગ લેવો. સુનિતા ટેક પાર્ટ એટલે ભાગ લેવો. એન્ડ વેન ડઝ એટલે ક્યારે. સુનિતા ક્યારે હોકી ટુર્નામેન્ટની અંદર ભાગ લે છે? તો કે ઇન હર સ્કૂલ. હોકી ટુર્નામેન્ટ ઇન હર સ્કૂલ. When does Sunita take part in the hockey tournaments in her school? સુનિતા હોકી ટુર્નામેન્ટ એની શાળાની અંદર યોજાતી હોકી ટુર્નામેન્ટ્સ ની અંદર ક્યારે ભાગ લે છે? તો કે એવરી યર, દર વર્ષે એ ભાગ લે છે. ઓકે, હવે આવે છે લાસ્ટ મેથડ વિચ. વિચ પછી હંમેશા વસ્તુનું નામ પહેલા આવશે. તો વસ્તુનું નામ એટલે શું છે? હોકી ટુર્નામેન્ટ. ઓકે, તો હોકી ટુર્નામેન્ટ ની શું છે? ગેમ. શું છે? રમત છે. ઓકે, અથવા તો વિચ ટુર્નામેન્ટ એમ પણ તમે લખી શકો. વિચ ગેમ પણ લખી શકો અને વિચ ટુર્નામેન્ટ પણ લખી શકો. વિચ ટુર્નામેન્ટ ડઝ સુનિતા take part in her school. In her school every year. દર વર્ષે સુનિતા કયા ટુર્નામેન્ટમાં શાળામાં ભાગ લે છે? તો કે દર વર્ષે સુનિતા તેમની શાળામાં હોકી ટુર્નામેન્ટમાં ભાગ લે છે. બરાબર. આ વાક્ય આપણું કમ્પ્લીટ થઈ ગયા. હુ, વોટ, વેર, વેન અને વિચ. 5 સભ્ય એની અંદર આવી ગયા છે. બરાબર. હવે તમે નોટ ડાઉન કરી લો. આપણે મળીએ બીજા વાક્ય સાથે. આઈ હોપ કે તમને હવે વાક્ય બધા સમજાઈ ગયા હશે. 5 વાક્ય આપણે કર્યા. 5 વાક્ય કહેવાય કે આપણે ખાલી 5 વાક્ય કર્યા, પણ આપણે કેટલા વાક્ય કર્યા? 25 વાક્ય કર્યા છે આપણે. બરાબર. કારણ કે એક વાક્યના અંદર આપણે 5 પ્રશ્નો કરેલા છે. બિલકુલ આપણે 25 વાક્ય કર્યા. હવે અહીંયા આપણે વિરામ આપીએ. બરાબર. આ કારણે હવે વિરામ આપીએ છીએ. આ લાસ્ટ પાર્ટ હતો. મેં પહેલા જ કીધું કે આ લાસ્ટ પાર્ટ છે, પણ શેનો? સામાન્ય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનો. બરાબર. હવે પછીના વિડીયોમાં આપણે મળશું નવા વિષય સાથે. બરાબર. ઇંગ્લિશ વિષય જ પણ નવા મુદ્દા સાથે, નવા પોઈન્ટ સાથે મળીશું, નવા કાળ સાથે. બરાબર. ત્યાં સુધી રજા આપશો. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે ગાઈઝ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.